નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 17 માં આપણે નવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ। આ ચેપ્ટરનો અંતિમ ભાગ છે ધ્રુવી ભવન, તો જેને ઇંગ્લિશમાં કહેવાય પોલેરાઇઝેશન। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીએ ધ્રુવી ભવન એટલે શું। તમે અગાઉ ભણી ગયા છો કે કોઈ દોરી હોય અને એને ઉપર નીચે આમ સરળ આવર્ત ગતિ કરાવવામાં આવે, એટલે કે આવર્ત ગતિ કરાવવામાં આવે, દોલિત કરાવવામાં આવે, તો આવું આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવું તરંગ ઉદ્ભવશે। તો આ જે તરંગ છે એ અંતર સાથે એનું સ્થાનાંતર, તરંગના દરેક કણનું સ્થાનાંતર એ y દિશામાં થશે। તો આ તરંગ x દિશામાં પ્રસરતું હોય એટલે કે સમય સાથે અંતર સાથે દરેક કણનું સ્થાન કેવી રીતે બદલાય એ અહીં આકૃતિમાં દર્શાવ્યું છે। t બરાબર 0 સમયે આ ઘાટું છે એ તરંગ એ પ્રમાણે ગતિ કરશે। ડેલ્ટા ટી જેટલા સમયને અંતે આ ત્રુટક રેખા વડે દર્શાવેલ તરંગ આપણે જોવા મળશે। એવી રીતે વિદ્યાર્થી મિત્રો, જો x બરાબર 0 લેવામાં આવે તો સમય સાથે આ તરંગ કેવી રીતે દોલિત થાય છે એ અહીં આકૃતિમાં દર્શાવ્યું છે। એટલે સ્થાન સાથે સ્થાનાંતરમાં ફેરફાર અને સમય સાથે સ્થાનાંતરમાં ફેરફાર, એવી રીતનું આ તરંગ આપણે દર્શાવ્યું છે। વિદ્યાર્થી મિત્રો, આ જે તરંગ તમને દેખાય છે એ તરંગ એ સાઇન પ્રકારનું તરંગ છે, એટલે કે સાઇન વિધેય પ્રમાણે આ તરંગ સ્થાનાંતરિત થાય છે। તો આ તરંગ એ x દિશામાં ગતિ કરે છે, એટલે કે તરંગ પરનું દરેક આ દોરી પરનું દરેક બિંદુ એ x દિશામાં દોલિત થતું હશે, તો આને કહેવાય રેખીય ધ્રુવીભૂત। અને y દિશામાં એનું સ્થાનાંતર થાય છે એટલે એને કહેવાય કે y દિશામાં સ્થાનાંતરિત થતું હોવાથી એને કહેવાય y દિશામાં ધ્રુવીભૂત। એટલે કે xy સમતલમાં અને x ગણીએ તો xy સમતલમાં અને y ગણીએ તો xy સમતલમાં આ તરંગનું દોલન થાય છે, એટલે આને કહેવાય તલ ધ્રુવીભૂત તરંગ। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, કે જે તરંગ xy સમતલમાં રેખીય ધ્રુવીભૂત અને y દિશામાં ધ્રુવીભૂત થાય તો એને કહેવાય તલ ધ્રુવીભૂત। xy દિશામાં xy સમતલમાં તલ ધ્રુવીભૂત તરંગ કહેવાય। એવી રીતે આને પણ વિદ્યાર્થી મિત્રો xy દિશામાં તલ ધ્રુવીભૂત તરંગ કહેવાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ તરંગનું સ્થાનાંતર જો આપણે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય। y xt એટલે કે સ્થાન અને સમય પર આધારિત આ સ્થાનાંતર છે, એટલે એનું સમીકરણ થશે a sin kx ઓછા ઓમેગા t। એટલે કે આ તરંગ એનું સ્થાનાંતરનું સમીકરણ a એટલે કંપ વિસ્તાર, આનો sin k એટલે તરંગ સદિશ એટલે 2π/λ, x એ સ્થાન બતાવે છે, ઓમેગા તરંગની કોણીય આવૃત્તિ અને t એટલે સમય। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, જો તરંગ તલ ધ્રુવીભૂત હોય xy સમતલમાં અને y દિશામાં એનું સ્થાનાંતર થતું હોય તો સમીકરણ આ રીતનું લખી શકાય। હવે વિદ્યાર્થી મિત્રો, જરૂરી નથી કે તરંગ xy સમતલમાં તલ ધ્રુવીભૂત થાય। તરંગ માની લો કે xz સમતલમાં તલ ધ્રુવીભૂત થાય, xz સમતલમાં, તો અહીંયા આપણે લખાય કે z of xt, એટલે કે અહીંયા x હોય અને એ z હોય તો અહીં લખાય z। સૂત્રાર્થ થશે a sin kx ઓછા ઓમેગા t। તો વિદ્યાર્થી મિત્રો, તરંગ xy સમતલમાં તલ ધ્રુવીભૂત થાય કે zx એટલે કે xz સમતલમાં, સમીકરણ આ પ્રકારનું થશે। તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા હશો કે આ તરંગ એ તલ ધ્રુવીભૂત તરંગ છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આ તલ ધ્રુવીભૂત તરંગની અંદર જે સ્થાનાંતર છે એ સ્થાનાંતર તરંગની પ્રસરણ દિશાને લંબરૂપે છે, એટલે આ તરંગને લંબગત તરંગ પણ કહેવાય। તો આ તરંગ પણ લંબગત છે, આ તરંગ પણ લંબગત તરંગ છે। અહીંયા બે ક્રમિક કળા તફાવત 2π રેડિયન હોય એવા બે બિંદુ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમ્બડા કહેવાય। એવી રીતે આવર્તકાળ 2π/ઓમેગા કહેવાય। વિદ્યાર્થી મિત્રો, પ્રકાશનું તરંગ એ લંબગત તરંગ છે, જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એવા બે ઘટકો હોય છે। એટલે કે પ્રકાશનું તરંગ એ જ્યારે પ્રસરતું હોય ત્યારે પ્રસરણ દિશાને લંબ વિદ્યુત ક્ષેત્રના સદિશો દોલન કરતા, તો પ્રકાશ તરંગ એ
વિદ્યુત તરંગ પણ આપણે ગણી શકીએ. ચુંબકીય ક્ષેત્રનો વાતાવરણ સાથે પ્રક્રિયા કરતું નથી એટલે આપણે એને ધ્યાનમાં લઈશું નહીં, પણ આપણે એવું સમજીશું કે પ્રકાશ તરંગ એટલે વિદ્યુત તરંગ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રકાશ તરંગ છે, વિદ્યુત તરંગ છે, એ જ્યારે પ્રસરતું હોય ત્યારે જો એના માર્ગમાં કોઈ એવી સીટ મૂકવામાં આવે, પ્લાસ્ટિકની સીટ, કે જે વિદ્યુત ક્ષેત્રના અમુક ઘટકોને પસાર થવા દે, અમુક ઘટકોને શોષી લે, તો એને પોલેરોઇડ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પોલેરોઇડ એ શેમાંથી બનાવવામાં આવે છે? તો એ પ્લાસ્ટિકની એક સીટ હોય છે અને એમાં લાંબી સાંકળ ધરાવતા અણુઓ એ ચોક્કસ રીતે ગોઠવાયેલા હોય છે અને એ અણુઓની દિશામાંના જે વિદ્યુત ક્ષેત્ર જ્યારે એમાંથી પસાર થાય, વિદ્યુત ક્ષેત્ર એટલે કે પ્રકાશ તરંગ જ્યારે એમાંથી પસાર થાય, અધ્રુવીભૂત પ્રકાશ એમાંથી પસાર થાય. વિદ્યાર્થી મિત્રો, અધ્રુવીભૂત પ્રકાશ એટલે જે પ્રકાશની અંદર વિદ્યુત ક્ષેત્રના સદિશો અસ્વ્યસ્ત રીતે દોલન કરતા હોય એને અધ્રુવીભૂત કહેવાય, અને જેમાં વિદ્યુત ક્ષેત્રના દોલનો ચોક્કસ રીતે દોલન કરે એક જ સમતલમાં એને કહેવાય ધ્રુવીભૂત પ્રકાશ. તો આવો અધ્રુવીભૂત પ્રકાશ જો પોલેરોઇડ પ્લેટ ઉપર આપાત કરવામાં આવે તો એની અંદર જે અણુઓ છે, લાંબી સાંકળ ધરાવતા અણુઓ, એ અણુઓને સમાંતર વિદ્યુત ક્ષેત્ર એમાં શોષાઈ જાય અને એને લંબરૂપે જે વિદ્યુત ક્ષેત્ર છે એને જે પસાર થવા દે, તો એવી દિશા કે જે વિદ્યુત ક્ષેત્રને પસાર થવા દે એને દગ અક્ષ કહેવામાં આવે છે. દગ અક્ષ. તો દગ અક્ષ એટલે એવી દિશા કે જેને સમાંતર વિદ્યુત ક્ષેત્ર પસાર થઈ શકે, તો એવી દિશાને કહેવાય દગ અક્ષ. પોલેરોઇડ એ ટર્મિનલ પ્લેટ એમાંથી બનાવવામાં આવે છે. તો પોલેરોઇડ એટલે અધ્રુવીભૂત પ્રકાશને એમાંથી પસાર કરતા એ ધ્રુવીભૂત કરે છે. તો એ જે ઘટના છે એને ધ્રુવીભવન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અધ્રુવીભૂત પ્રકાશ એને ધ્રુવીભૂત કરવા માટે જે રચનાનો ઉપયોગ થાય છે એને પોલેરોઇડ કહેવાય અને આ ઘટનાને ધ્રુવીભવન કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બે પોલેરોઇડ લઈને ધ્રુવીભવનની ઘટના સમજીએ. ધારો કે આ બે પોલેરોઇડ છે, આ પોલેરોઇડ 2 છે, આ પોલેરોઇડ 1 છે. હવે એક જ પોલેરોઇડ હોય માની લો, ધારો કે આ P1 પોલેરોઇડ છે, એની પર તમે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરો, તે પ્રકાશ જ્યારે બહાર આવશે ત્યારે એની તીવ્રતા અડધી થઈ ગઈ હશે, અને જો એને ભ્રમણ આપવામાં આવે એક જ પોલેરોઇડને, તો બહાર આવતા પ્રકાશની તીવ્રતા અડધીને અડધી જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં, તીવ્રતા બદલાશે નહીં. પરંતુ જ્યારે બે પોલેરોઇડ વાપરવામાં આવે, આકૃતિમાં દર્શાવવા મુજબ, તો આ P2 પોલેરોઇડ છે, આ P1 પોલેરોઇડ છે, આ બંને પોલેરોઇડ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાને આમ સમાંતર હોય અને P2 પોલેરોઇડમાંથી પ્રકાશ પસાર થાય, તો એ પ્રકાશ આમાં રહેલી દગ અક્ષમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર આવે અને આમાંથી રહેલી દગ અક્ષને સમાંતર પણ વિદ્યુત ક્ષેત્ર અંદરથી બહાર આવશે. ટૂંકમાં આ બંને પ્લેટ સમાંતર હોય, બંને પોલેરોઇડ સમાંતર હોય તો પ્રકાશની તીવ્રતામાં કોઈ ફેરફાર થતો નથી. આપાત જે પ્રકાશ બીજી પ્લેટમાંથી આવે એટલે કે બીજા પોલેરોઇડમાંથી આવે એટલી તીવ્રતાનો પ્રકાશ પહેલા પોલેરોઇડમાંથી આવે છે, પરંતુ બીજા પોલેરોઇડની સામે પહેલો પોલેરોઇડ ત્રાંસો રાખવામાં આવે, અમુક ખૂણે નમાવવામાં આવે, તો અહીંથી જે પોલેરોઇડમાંથી પ્રકાશ બહાર આવશે એ પ્રકાશની તીવ્રતા ઘટશે. અને એ તીવ્રતા ઘટશે કારણ કે જે વિદ્યુત ક્ષેત્ર E હશે એનો ઘટક E cos થીટા બીજા પોલેરોઇડમાંથી બહાર આવશે, કારણ કે આની સાથે આ થીટા ખૂણે છે. E cos થીટા બહાર આવશે. E cos થીટા ઘટક, વિદ્યુત ક્ષેત્રનો ઘટક E cos થીટા, અને E cos થીટા આમાંથી જ્યારે બહાર આવે ત્યારે એની તીવ્રતા એ I બરાબર I0 cos સ્ક્વેર થીટા જેટલી હોય છે, જ્યાં I0 એટલે અહીંથી જે પ્રકાશ બહાર આવે P2 માંથી એની તીવ્રતા, અને P1 માંથી જ્યારે બહાર આવે પ્રકાશ એની તીવ્રતા જો I લઈએ તો P1 માંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા એ P2 માંથી જે પ્રકાશ બહાર આવે એની તીવ્રતા ગુણ્યા cos સ્ક્વેર અને બે પ્લેટ વચ્ચેનો ખૂણો થીટા આટલી હોય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, બે પ્લેટ એકબીજા સાથે ક્રોસ હોય, આ રીતે આમ ત્રાસી હોય, બે પોલેરોઇડ ત્રાંસા હોય, થીટા ખૂણે હોય, ત્યારે બીજા પોલેરોઇડમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા એ I0 cos સ્ક્વેર થીટા જેટલી હોય છે. આને માલસનો નિયમ કહેવામાં આવે છે. માલસનો નિયમ. હવે વિદ્યાર્થી મિત્રો, બીજી પોલેરોઇડ સાથે પહેલી પોલેરોઇડ લંબરૂપે ગોઠવવામાં આવે 90 ના ખૂણે, તો અહીંયા cos 90 એટલે કે ટૂંકમાં આ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય, તો અહીંયા cos 90 ડિગ્રી અહીંયા લેવામાં આવે તો cos 90 0 થાય એટલે તીવ્રતા શૂન્ય થઈ જાય.
એટલે કે અહીંથી જે પ્રકાશ બહાર આવે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ આમાંથી બહાર આવે ત્યારે શૂન્ય થઈ જાય, કારણ કે બંને વચ્ચેનો ખૂણો 90 છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો બે પોલેરોઇડ વચ્ચેનો ખૂણો 0 થી 90 ની વચ્ચે બદલવામાં આવે તો તીવ્રતા ઘટતી ઘટતી શૂન્ય થઈ જાય છે. 0 હોય ત્યારે અહીં થીટા 0 મૂકતા, બે પ્લેટ વચ્ચેનો ખૂણો શૂન્ય હોય ત્યારે તીવ્રતા મહત્તમ, બે પ્લેટ વચ્ચેનો ખૂણો થીટા હોય ત્યારે તીવ્રતા I0 cos સ્ક્વેર થીટા, બે પ્લેટ એટલે કે બે પોલેરોઇડ લંબરૂપે હોય ત્યારે તીવ્રતા બહાર આવતા પ્રકાશની શૂન્ય. તો આવી રીતે મહત્તમ ઘટી જાય તીવ્રતા અને શૂન્ય થાય છે. આવી રીતે 0 થી 90 ના ખૂણે બે પોલેરોઇડ એને જો ગોઠવવામાં આવે 0 થી 90 ની વચ્ચે અને થીટા વધારવામાં આવે તો તીવ્રતા ઘટતી ઘટતી શૂન્ય થાય છે. હવે અહીંયા બીજી બે આકૃતિ એવું દર્શાવે છે કે જો બે પોલેરોઇડ એકબીજાને સમાંતર હોય તો જેટલી તીવ્રતાવાળો પ્રકાશ આપાત થાય એટલી તીવ્રતાવાળો પ્રકાશ બહાર આવે, એટલે કે થીટા 0 I બરાબર I0. બે પ્લેટ વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો તીવ્રતા ઘટી જાય છે. અહીંયા માની લો કે આ બંને વચ્ચેનો ખૂણો 45 ડિગ્રી હોય તો cos 45 એટલે 1/√2 એનો વર્ગ એટલે 1/2 એટલે કે તીવ્રતા અડધી થશે, I બરાબર I0/2. તો આવી રીતે તીવ્રતા અડધી થશે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે માલસનો નિયમ એટલે શું. માલસનો નિયમ એટલે બે પોલેરોઇડ એકબીજા સાથે થીટા ખૂણે હોય તો આપાત પ્રકાશની તીવ્રતા જો I0 હોય તો બહાર આવતા પ્રકાશની તીવ્રતા I0 cos સ્ક્વેર થીટા જેટલી હોય છે. આવી રીતે માલસનો નિયમ આપણે તૈયાર કરીશું. તો પરીક્ષામાં 2 માર્કમાં 2 પ્રશ્નો પૂછાય. એક પ્રશ્ન પૂછાય ધ્રુવીભવન એટલે શું સમજાવો, અને તલ ધ્રુવિત પ્રકાશ અને અધ્રુવિત પ્રકાશ, અને પોલેરોઇડ એટલે શું, અને દગ અક્ષ એટલે શું સમજાવો. તો તમારે અહીંથી આટલું લખવાનું અને વ્યાખ્યાઓ લખવાની. એમ પૂછાય કે બે પોલેરોઇડની મદદથી માલસનો નિયમ સમજાવો. તો માલસનો નિયમ સમજાવવા તમારે આ બે આકૃતિ અથવા આ બે આકૃતિ દ્વારા આ સૂત્રને સાબિત કરવાનું અને સમજાવવાનું. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો કે ધ્રુવીભવન એટલે શું અને માલસનો નિયમ. બે માર્કના આ બે પ્રશ્નો થયા. હવે એક ઉદાહરણનો દાખલો આપણે ગણીશું જે માલસના નિયમ પર આધારિત છે. તો માલસ નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપેલો એટલે એને માલસનો નિયમ કહેવાય છે. એના પરથી MCQ અને ન્યુમેરિકલ્સ પરીક્ષામાં પૂછાય. ચલો હવે આપણે ન્યુમેરિકલ્સ ગણીએ. ઉદાહરણ 10.8. ઉદાહરણ 10.8 ટેક્સ્ટમાં પણ તમે એની રકમ જોઈ શકશો. તો ઉદાહરણ 10.8 એની રકમ આ પ્રમાણે છે કે જ્યારે એક પોલેરોઇડ તકતીને એકબીજાને લંબ રાખેલ બીજી બે પોલેરોઇડની વચ્ચે રાખીને ભ્રમણ આપવામાં આવે છે ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા કેટલી. તો એની ચર્ચા કરવાની છે. માની લો કે આ રીતે બે ટુર્મેલિન પ્લેટ છે. આ એક ટુર્મેલિન પ્લેટ, એમાં આને કહેવાય દગ અક્ષ અને કહેવાય ટુર્મેલિન પ્લેટ. હવે એટલે કે પોલેરોઇડ, આને કહેવાય પોલેરોઇડ. હવે બે એકબીજાને લંબ છે. આ એક છે અને આ બીજી ટુર્મેલિન પ્લેટ આ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આડી છે. એટલે કે આ બંને ટુર્મેલિન પ્લેટ એકબીજાને લંબ રૂપે છે. આ પ્લેટ નંબર 1 અને આ પોલેરોઇડ 2. હવે બંનેની વચ્ચે એક બીજી પોલેરોઇડ, આ પહેલી પોલેરોઇડ, આ બીજી પોલેરોઇડ, એટલે આને 3 નંબર આપે, ત્રીજી પોલેરોઇડ અને આ પહેલી, એની વચ્ચે કોઈ પોલેરોઇડ એને આ રીતે રાખીને ભ્રમણ આપવામાં આવે. આને આ રીતે આમ ભ્રમણ આપવામાં આવે. પોલેરોઇડ 2. બે પોલેરોઇડ લંબરૂપે છે અને એક પોલેરોઇડને આ બેની વચ્ચે રાખી અને આમ ભ્રમણ આપવામાં આવે તો અહીંથી જે પ્રકાશ બહાર આવે એની તીવ્રતા કેટલી, એની આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધારી લઈએ કે અહીંયા પહેલી પ્લેટમાંથી બીજી પ્લેટ કે પહેલી અને બીજી પ્લેટ વચ્ચે થીટા ખૂણો હોય. P1 અને પ્લેટ વચ્ચે થીટા ખૂણો હોય ત્યારે
જે પ્રકાશ બહાર આવે છે એની તીવ્રતા, અહીંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા એ કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો એની તીવ્રતા એ I0 cos સ્ક્વેર થીટા હશે. કારણ કે I0 એટલે આપાત પ્રકાશની તીવ્રતા, I એટલે અહીંથી બીજી પ્લેટમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા. હવે બંને વચ્ચેનો ખૂણો થીટા હોય તો અહીંથી જે ઘટક બહાર આવે છે એની તીવ્રતા એ E cos થીટા હશે. એટલે સૂત્ર થશે I બરાબર I0 cos સ્ક્વેર થીટા. આને સમીકરણ નંબર 1 આપે છે. હવે પ્રકાશ ત્રીજી પ્લેટમાંથી બહાર આવે, પોલેરોઇડ 3 માંથી બહાર આવે, એટલે કે P2 અને P3 પોલેરોઇડ વચ્ચે. હવે આ બંને વચ્ચેનો ખૂણો કેટલો વિદ્યાર્થી મિત્રો? તો આ લંબ રૂપે છે, એટલે આ બંને વચ્ચેનો ખૂણો એ અહીંયા π/2 માઇનસ થીટા થશે. આ બે પ્લેટ વચ્ચેનો ખૂણો એટલે કે આ બંનેની દળ અક્ષ વચ્ચેનો ખૂણો, આ બંનેની દળ અક્ષ વચ્ચેનો ખૂણો આ π/2 માઇનસ થીટા થશે. એટલે P2 અને P3 પોલેરોઇડ વચ્ચે π/2 માઇનસ થીટા ખૂણો હોય ત્યારે તીવ્રતા. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે તીવ્રતા હશે એ તીવ્રતા કેટલી હશે? તો આપણે એવું માની લઈએ કે આ તીવ્રતા I ડેશ, તો અહીંથી જે પ્રકાશ બહાર આવે એની તીવ્રતા કે આ I ડેશ જે આની અંદર જાય છે એ I ડેશ ગુણ્યા cos સ્ક્વેર π/2 માઇનસ થીટા થશે. કારણ કે ખૂણો π/2 માઇનસ થીટા છે. હવે વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 માંથી I ડેશની કિંમત 2 માં મૂકતા, સમીકરણ 1 ની કિંમત 2 માં મૂકતા તીવ્રતા I બરાબર I ડેશ એટલે I0 cos સ્ક્વેર થીટા અને ઇન્ટુ cos સ્ક્વેર π/2 માઇનસ થીટા. હવે અહીંયા cos π/2 માઇનસ થીટા એટલે તમે વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે π/2 માઇનસ થીટા એટલે વિધેય બદલાય, sin હતો cos ને cos હતો sin, એટલે અહીંયા sin લખીશું. તો I0 cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે 2 sin થીટા cos થીટા એટલે sin 2 થીટા. મેથેમેટિક્સમાં આવું સમીકરણ તમે ભણી ગયા છો. 2 sin cos એટલે 2 sin 2 થીટા. તો અહીંયા cos સ્ક્વેર છે, sin સ્ક્વેર છે, તો અને અહીંયા જો 4 લખવામાં આવે તો અહીંયા શું થાય? sin સ્ક્વેર 2 થીટા થાય. એટલે કે આનો વર્ગ કરવામાં આવે તો આનો પણ વર્ગ થાય. તો અહીંયા sin સ્ક્વેર cos સ્ક્વેર છે, 4 નથી એટલે આને 4 વડે ગુણતા અને 4 વડે ભાગવામાં આવે તો I0 ભાગ્યા 4 અને બાકી જે વધ્યું આટલો ભાગ એ થઈ ગયું sin સ્ક્વેર 2 થીટા. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તીવ્રતા જે બહાર આવશે અહીંથી પ્રકાશ એની તીવ્રતા, આ ત્રીજી પ્લેટમાંથી જે પ્રકાશ બહાર આવશે એની તીવ્રતા એ I0/4 sin સ્ક્વેર થીટા થશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો બે પ્લેટ લંબરૂપે હોય એની વચ્ચે ત્રીજી પ્લેટ એને ભ્રમણ આપી તો બહાર આવતા પ્રકાશની તીવ્રતા I0/4 sin સ્ક્વેર થીટા થશે. અને વિદ્યાર્થી મિત્રો જો થીટાનું મૂલ્ય આપણે ઉદાહરણ તરીકે π/4 લેવામાં આવે તો આ તીવ્રતા કેટલી થાય? આ બંને વચ્ચેનો ખૂણો એ જો આપણે આ બંને વચ્ચેનો આ બે વચ્ચેનો ખૂણો જો 45 ડિગ્રી હોય, π/4 એટલે 45 ડિગ્રી, તો અહીંથી કેટલી તીવ્રતાનો પ્રકાશ બહાર આવે? તો I બરાબર I0/4 sin સ્ક્વેર π/4 અને sin π/4 એટલે 1/√2 અને એનો વર્ગ એટલે 1/2. તો I0/4 ગુણ્યા અને sin π/4 એટલે 1/√2 એનો વર્ગ 1/2 એટલે કે 1/2. તો તીવ્રતા એ 8મા ભાગની થશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ બંને વચ્ચેનો ખૂણો એ બદલવામાં આવે તો આ તીવ્રતા શું થાય છે? બદલાય છે. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 10.8 તમે સમજી ગયા હશો. તો આજના લેક્ચરમાં આપણે ધ્રુવીભવન એટલે શું, માલસનો નિયમ અને ઉદાહરણ 10.8 ગણ્યું. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર નંબર 17માં તમે જે કંઈ ભણ્યા એ યોગ્ય રીતે તૈયાર કરશો તો નેક્સ્ટ લેક્ચરમાં તમે
ઘણું બધું નવું શીખી શકશો. તો આશા રાખું છું કે તમે સમજી ગયા હશો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે ફરી મળીશું. તો ત્યાં સુધી આપ આટલું તૈયાર કરશો. જય શ્રી